યુએસએની ટ્રમ્પ વહીવટી સરકાર વિરુદ્ધ એક અનોખો અને ઐતિહાસિક કાનૂની દાવો દાખલ થયો છે. 28 વર્ષીય વેનેઝુએલાના નાગરિક નેયર વર્વ એડ્રિયને અમેરિકી સરકાર પાસે $1.3 મિલિયન એટલે કે અંદાજે 10 કરોડ રૂપિયાથી વધુના વળતરની તેમણે માંગણી કરી છે. આ કેસ એટલા માટે ખાસ છે કારણ કે એડ્રિયન એવા પ્રથમ વ્યક્તિ છે જે એલ સલ્વાડોરની પ્રખ્યાત સીસીઓટી જેલના નરકમાંથી પાછા આવ્યા બાદ અમેરિકી સરકાર પર કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે. વોશિંગ્ટનની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરાયેલા આ દાવામાં જે એડ્રિયને ગંભીર આરોપ મૂક્યો છે કે તેમને ખોટી રીતે ટ્રેન દે અરાગુઆ નામની ખતરનાક ગેંગના સભ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા હતા અને કોઈ પણ પ્રકારની યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વગર તેમને દેશ નિકાલ કરી દેવામાં આવ્યા હતા. તેમણે જેલમાં જે વિતાવેલા 4 મહિનાના સમયગાળાને કુલ નરક તરીકે વર્ણવ્યો છે. આ દાવો ખોટો કે પછી ખોટી રીતે કેદ કરવા, બેદરકારી અને જાણી જોઈને માનસિક યાતના આપવા જેવા ગંભીર આરોપો પર આધારિત છે. એડ્રિયન જેવો અમેરિકાના ઇર્વિંગ ટેક્સાસના જે એક હજામ એટલે કે નાપિત તરીકે કામ કરતા હતા, જે તેમણે 2023માં બાઇડન સરકારની CBP 1 એપ દ્વારા સંપૂર્ણપણે કાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. તેમની ઇમિગ્રેશન કોર્ટની સુનાવણી એપ્રિલ 2028માં થવાની હતી અને તેમની પાસે કોઈ મોટો ગુનાહિત ઇતિહાસ પણ નહોતો. એક નાની ભૂલ ટ્રાફિક સ્ટોપ દરમિયાન ડ્રગ ધરાવવા બદલ પકડાયા હતા, જે ગાડી પણ તેમની નહોતી. છતાં માર્ચ 2025માં ટ્રમ્પ વહીવટી સરકારે તેમને કામ પર જતી વખતે રસ્તામાં જ અટકાવી લીધા હતા અને તેમના ડાબા હાથ પર બનેલા સિંહ અને વાળ કપાવવાના મશીન એટલે કે ક્લિમ્પર ટેટુને જોઈને તેમને ટ્રેન ડે અરાઉગા ગેંગના સભ્ય માની લીધા હતા. હકીકતમાં આ ટેટુ તેમના વ્યવસાયને પ્રતિકારાત્મક રીતે દર્શાવતું હતું, પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓએ તેને ગેંગ મેમ્બરશિપનો પાક્કો પુરાવો ગણી લીધો હતો અને તેમને આ અન્ય 250 થી વધુ પુરુષોને 1798ના એલિયન એનિમીઝ એક્ટ હેઠળ દેશ નિકાલ કરવામાં આવ્યા, જે કાયદો માન્ય રીતે માત્ર યુદ્ધના સમયે જ વાપરવામાં આવે છે. સીસીઓટી જેલમાં આ વ્યક્તિએ જે અમાનવીય સ્થિતિનો સામનો કર્યો તે સાંભળીને રૂવાડા ઉભા થઈ જશે. ત્યાં તેમને જેલના ગાર્ડ્સ દ્વારા બેરહેમીથી મારવામાં આવતા, ભીડભાડવાળી અંધારી કોટડીમાં રાખવામાં આવતા હતા અને નહાવામાં ગંદા પાણીમાંથી જ તેમને તરસ छिपाવી પડતી હતી. કોઈ પણ તબીબી સારવાર વગર અને સતત માનસિક ત્રાસ હેઠળ તેમણે આત્મહત્યા કરવાના વિચારો પણ કર્યા હતા. આખરે જુલાઈ 2025માં કેદીઓની અદલાબદલી દરમિયાન તેઓ મુક્ત થયા અને હવે તેઓ વેનેઝુએલામાં છે. જે વ્યક્તિ કહે છે કે વકીલોની દલીલ કરી રહ્યા છે અને માત્ર ટેટુના આધારે ગેંગ મેમ્બરશિપ નક્કી કરવી તે ઘોર અન્યાય છે. બીજી તરફ અમેરિકાનું હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ હજુ પણ કહી રહ્યું છે કે જે વ્યક્તિ છે તે સુરક્ષા માટે જોખમ હતા, જો કે તેમણે કોઈ પુરાવા જાહેર કર્યા નથી. આ કેસ હવે અમેરિકાની કઠોર ઇમિગ્રેશન પોલિસી અને માનવ અધિકારો વચ્ચેના સંઘર્ષનું મોટું પ્રતીક બની ગયો છે, જેમની અસર આગામી સમયમાં અમેરિકાના ઇમેજ પર પડી રહી છે.